ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ત્રિફલા ગ્રીપ વિશે આપણે માહિતી મેળવી કઈ રીતના એ જે છે તૈયાર થાય છે. હવે ઇન્ડિકેશન જોઈ લઈએ તો કે નાઇટ બ્લાઇન્ડનેસ છે, નક્તાંધ્ય, નકુલાંધ્ય, કલર બ્લાઇન્ડનેસ. ત્યારબાદ કંડુ એટલે કે ઇચિંગ ઇન ધ આઈસ, પિલ એટલે કે પિલ ડિઝીઝ હોય તો એની અંદર જે છે, અથવા નેત્રસ્ત્રાવ પટલના હોય, તિમિર હોય, કાચ હોય, લિંગનાશ હોય, એની અંદર પણ શું છે ત્રિફલાકૃત ઉપયોગી છે. અન્ય બી પ્રશ્નોમાંથી નેત્રરોગા સુધારણા એટલે કે અન્ય નેત્ર રોગોમાં પણ સિવિયર નેત્ર રોગોમાં પણ ઉપયોગી છે. ત્રિફલમ ઘૃતમ એટલે પાન નશ્યથી ઉચિત એટલે કે ત્રિફલાકૃતને જે છે પાન નશ્ય આદિથી લેવું ઉચિત છે આ બધી કન્ડિશનની અંદર. તો ત્રિફલાકૃતના બધા શું છે બેનિફિટ છે, ઇન્ડિકેશન છે. હવે વાત કરીએ બ્રાહ્મી ઘૃતની તો એની અંદર દ્રવ્ય શું હોય? બ્રાહ્મી સ્વરસ. સ્નેહ દ્રવ્ય તરીકે ઘૃત અને કલ્પ દ્રવ્ય તરીકે વચા, કુષ્ઠ, સંઘ, પુષ્પી આ ત્રણ હોય છે. નારાયણ તેલની વાત કરીએ, ઇન્ડિકેશન જોઈ લઈએ. બ્રાહ્મી ઘૃત ઇન્ડિકેશન જો પુરાણ ખ્યાત હોય એટલે કે પુરાણ ઘૃત હોય બ્રાહ્મીનું તો એની અંદર અપસ્માર, ઉન્માદ અને ગ્રહ જે છે એ બાધા હરે છે, ગ્રહની બાધા હરે છે. તો એ જે છે બહુ જ ઉપયોગી છે મેન્ટલ ડિસઓર્ડરની સાયકોલોજી ટીચર. નારાયણ તેલની વાત કરીએ તો એની અંદર દ્રવ્ય 10 પલમાં 13 ડ્રગ હોય એટલે 130 પલ જેટલું થાય. અશ્વગંધા, બલા, બિલ્વ, પાટલા, પૃથ્વી, દ્વયમ, કંટકારી બંને, ગુક્ષુર, અતિબલા, નિંબ, શ્યોનક, પુનર્નવા, પ્રસારણી, અગ્નિમંથ દરેકે દરેક 10 પલ લેવા એટલે 130 પલ એ ચતિર્દ્રોણન જલે પકવા 4 દ્રોણ જલમાં પકવવાનું છે. પાદ શેષમ શ્રુતમ નહીં 1/4 થાય ત્યાં સુધી ઓકે. અને ત્યારબાદ 27 વર્ષમ રસાડકમ એટલે કે 640 ml 27 વર્ષ એની અંદર એડ કરવાનું છે. તો 3 વસ્તુ થઈ ગયું, દ્રવ્ય, પછી થઈ ગયું 50 લિટર જેટલું પાણી અને 640 ml જેટલો સ્વરસ ઓકે. શિપે તત્રમ ચ ગોક્ષીરમ તૈલમ તસ્માત ચતુર્ગુણ જે ક્વાત કલ્ક બને એનો જે છે ગોદૂધમાં જે છે તેલથી 4 ગણું ગોદૂધ લેવાનું અને એને ધીમે ધીમે પકવવાનું. સ્નેહ પાક થશે પછી સ્નેહ દ્રવ્ય તરીકે તેલ, આડક અને સંયોજન 1 આડક તેલ લેવાનું. કલ્ક દ્રવ્ય તરીકે પૂજ, ટેલા, ચંદન, બલા, માસી, શૈલેષ, સંધા, વસુધા, વચ્ચા, રાસના, સતપુષ્પન આ બધું ડ્રગ જે છે લેવાની છે. તો શું થશે? તૈયાર નારાયણ તેલ. અને મહાનારાયણ તેલમાં આનાથી પણ વધારે જે છે કન્ટેન્ટ હોય છે. તો એ આપણે યાદ રાખવું પડે. ઇન્ડિકેશનમાં જુઓ બધા સ્તંભ, ગ્રહ, ભંગ, પાંગુલ્ય બધા જ વાતક ડિસઓર્ડર તો આવશે. પછી પક્ષાઘાત, ખલત્વ, બધિરત્વ, ઇન્દ્રિય ધ્વંસતંત્ર, બુદ્ધિ અને આની અંદર કંઈક ઘણાયું છે એવું છે. પછી રસ, શુક્ર, ક્ષય અને જ્વર અને આંતરવૃત્તિ, કુરણ, વદ્યત્વ અને ગાત્રશોષ અને વાત જ રોગો બધા જ એની અંદર જે છે ઉપયોગી છે. અણુ તેલ વિશે પણ વાત કરી છે. એટલું બધું આવતું નથી આ વસ્તુ. શું છે? એક ક્લિનિકલ કોન્સેપ્ટ છે. શેમાં ઉપયોગી છે તો એના સ્ક્રીનશોટ તમે લઈ લેજો. હાલ જો લઈ લો કે દ્રવ્ય તરીકે શું વપરાય છે તો કે આ ડ્રગ છે બધી. પછી સ્નેહ દ્રવ્ય તરીકે શું વપરાય છે? તેલની સાથે 10મા ભાગનો કુવાત એડ કરવાનો, 10 વાર હીટ કરવાનો. ઇન્ડિકેશનમાં શું છે તો કે ઇન્ડિકેશન એ છે કે અડધો પલ જે છે આની માત્રા આપવાની છે. સ્નિગ્ધ સ્વીટનોક્ત માંગે છે પિચુના નાવાને સ્ત્રી 3 ડ્રોપ નશ્ય માટે ઉચ્ચ કરવાનું છે. નિયમ સ્વેદન પછી 1 વીક સુધી જે છે આ કરવાનું છે નશ્ય કર્મ. શેના માટે હિતકારી છે તો કે ઇન્દ્રિયો માટે હિતકારી છે ઓકે. તો આ થઈ ગઈ વાત અણુ તેલ વિશે. નેક્સ્ટ લેક્ચરની અંદર ક્ષાર અને ક્ષાર સૂત્ર વિશે માહિતી મેળવીશું પછી જે કલ્પનાની અંદર લેક્ચર સિરીઝની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.